ભગવાનની કેવી દયા છે એની વાત કરતા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં લખે છે, સહુ ભક્તજનને સુખ દેવા રે, આપે અક્ષરપતિ થયા એવા રે, સહુ જીવની લેવી છે સંભાળ રે, એહ અર્થે આવ્યા દયાળ રે. ભગવાન ભક્ત વત્સલ છે, ભક્તાધીન છે. ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે અને સાથે સાથે અનેક જીવોના કલ્યાણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરે છે અને એટલે જ ભક્તને પણ તેમની સાથે સુવાણ થાય છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી કે ભગવાન જ્યારે મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે. ભગવાન પોતાના ભક્ત માટે મનુષ્ય દેહની મર્યાદા જરૂર સ્વીકારે છે, પરંતુ તેમના ગુણો, તેમનું ઐશ્વર્ય અને તેઓની સામર્થ્ય એમાં કોઈ ન્યૂનપણું આવતું નથી. શ્રીજી મહારાજ પંચાળાના 7મા વચનામૃતમાં જણાવે છે કે ભગવાનને વિશે જે બાળક, યુવાન અને વૃદ્ધપણું છે એ તો એમની યોગમાએ કરીને દેખાય છે, પણ ખરેખર તો ભગવાન જેવા છે તેવા જ રહે છે. ભગવાન સ્વામિનારાયણ છપ્પૈયામાં જન્મ્યા, તેઓની નામકરણ વિધિ થઈ, 14 સંસ્કાર થયા, કેતા કે વાળ ઉતરાવ્યા. ઘનશ્યામ મહારાજના કર્ણવેદ સંસ્કાર થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા. ઘનશ્યામ મહારાજ બાળ મિત્રો સાથે રમ્યા, જમ્યા. આ બધી ક્રિયાઓ બીજા બાળકોમાં પણ દેખાય છે, પરંતુ ઘનશ્યામ મહારાજની ક્રિયામાં કંઈક ભેદ છે. જે ભક્ત છે તેને આ ભેદ ઓળખાય છે. શ્રીજી મહારાજે પંચાળાના 4થા વચનામૃતમાં વાત કરી કે જે બુદ્ધિવાન છે તેને એમ જણાય જે મનુષ્યના જે સ્વભાવ છે એ ભગવાનમાં દેખાય છે, પણ તે બીજા માણસ જેવા તો નથી, તેમાં કંઈક દિવ્ય ભાવ છે. જે ભક્તની બુદ્ધિ શુદ્ધ છે, પવિત્ર છે, શ્રદ્ધા ભક્તિથી યુક્ત છે, તેને ભગવાનના ચરિત્રોમાં એ દિવ્ય ભાવ દેખાય જ. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથમાં ઘનશ્યામ પ્રભુના ચરિત્રોમાં એ અલૌકિકતા જોવાની આપણને દ્રષ્ટિ આપે છે. નિષ્કુળાનંદ સ્વામી એ પોતે લખે છે, ચાલે ગોઠણ ભર ઘર માઈ રે, દે ટેક આપે ઊભા થાય રે, એવા અસમર્થ સહુ દેખે રે, પણ ધીર ગંભીર છે બહુ રે. ઘનશ્યામ મહારાજ ગોઠણ પર ભાખોડિયા ભરે છે, ક્યારેક ગબડી પણ પડે છે, ટેકો લઈને ઊભા થાય છે. બીજા એને અસમર્થ દેખે છે, પણ તેઓ અસમર્થ નથી. બાળ અવસ્થાની અસામર્થ્ય એમને સ્વીકારી છે, પરંતુ તેમના મુખારવિંદ ઉપર એનો કોઈ અણસાર નથી. તેમના મુખારવિંદ ઉપર ધીરજના દર્શન થાય છે, ગંભીરતા છે, પીડતા છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, પય સાકર પીએ ન પીએ રે, અળ ઈચ્છાએ ભોજન લીએ રે, અશન વસન ભૂષણ સેજ રે, પોતા કારણે ન ઈચ્છે એજ રે. કોક જમવાનું લાવે તો એને ગ્રહણ કરે છે, કોક વસ્ત્ર આભૂષણ આપે તો એને સ્વીકારે છે, પણ ઘનશ્યામ મહારાજને અંતરથી એની કોઈ ઈચ્છા નથી, એ તો ભાવ ગ્રહણ કરે છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, ખાન પાન ખૂબી ખેલ જે હરે, નથી ગમતું અંતરે એ હરે, રમ્યામાં પણ અરુચિ ઘણું રે, વળી સદા ગમે સૂચિપણું રે. ઘનશ્યામ પ્રભુ બાળમિત્રો સાથે રમે તો છે, પણ રમવામાં એમને અંતરથી કોઈ રૂચિ નથી. એમને રૂચિ શેમાં છે? તો નિષ્કુળાનંદ સ્વામી આ જ ગ્રંથમાં લખે છે કે કથા કીર્તનમાં બહુ પ્રીત રે. ઘનશ્યામ મહારાજની ક્રિયા એ બીજા કરતાં જુદી છે. દ્રષ્ટિ કેળવીએ તો આપણને દિવ્યતા દેખાય. ઘનશ્યામ મહારાજ જ્યારે 3 વર્ષના હતા ત્યારે પોતાના બાળમિત્રો સાથે એકવાર મીન સરોવર સ્નાન કરવા માટે પધાર્યા. ત્યાં સરોવરની નજીક એક વડલો હતો. એની નીચે વસ્ત્રો ઉતારી અને બધા સરોવર કાંઠે સ્નાન કરવા માટે પહોંચ્યા. જેવા ત્યાં પહોંચ્યા ત્યાં જુએ છે કે કાળો અને કદાવર માછીમાર એ સરોવરમાંથી માછલા પકડી રહ્યો છે અને એ માછલા ટોપલામાં ભરે છે. ટોપલામાં જોયું તો કેટલાક માછલા મરી ગયેલા અને કેટલાક તરફડીને મરી રહેલા. આ દ્રશ્ય ઘનશ્યામે જોયું. આ દ્રશ્ય એ બીજા બાળકોએ પણ જોયું, પરંતુ દ્રશ્ય એ કઈ દ્રષ્ટિથી જોવાય છે, કયા વિચારથી, કઈ ભાવનાથી જોવાય છે એ મહત્વનું છે. ઘનશ્યામ મહારાજ અહીં બીજા બાળકો કરતાં જુદા પડી જાય છે. બીજા બાળકોએ માછીમારને જોયો,
મરેલા માછલાને જોયા, પણ ભગવાન માટે કહેવાયું છે, કરુણામય ચારુ લોચનમ. ઘનશ્યામ મહારાજે માછીમારની નિર્દયતાથી તરફડતા નિર્દોષ માછલાની વેદના જોઈ. કરુણાથી એમનું અંતર ઉભરાઈ આવ્યું, અને એ જ કરુણામય હૈયામાંથી સંકલ્પ થયો, અને બધા જ માછલાઓ સજીવન થયા અને ટપોટપ એ સરોવરમાં કૂદવા માંડ્યા. માછીમારથી આ જોવાયું નહીં, એને આ સહન થયું નહીં. એ ઘનશ્યામને મારવા તૈયાર થયો. ઘનશ્યામ પ્રભુને તો એનું પણ ભલું કરવું હતું, તેની ભૂલ સમજાય એ માટે એ માછીમારને યમપુરી બતાવી. યમદૂતોનો માર એ માછીમારથી સહન થયો નહીં. પોતાની ભૂલ સમજાય એને ઘનશ્યામની માફી માગી. ઘનશ્યામ પ્રભુએ તેને ઉપદેશ આપતા કહ્યું કે ભાઈ, જેમ તને જીવવાનો અધિકાર છે એમ આ માછલાઓને પણ જીવવાનો અધિકાર છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે કે ભગવાનની દયા અપાર છે અને સર્વ ઠેકાણે ત્યાંથી જ દયા આવી છે. માછીમાર ઉપર ઘનશ્યામની વાણી કરતા તેઓની કરુણાની વિશેષ અસર થઈ. એમ છતાં તેને એ તો નહીં સમજાયું હોય કે શ્રુતિઓના અવળા અર્થ કરીને યજ્ઞમાં હોમાતા અસંખ્ય અબોલ પશુઓને આ જ ઘનશ્યામની દયા ભવિષ્યમાં બચાવશે, અહિંસક યજ્ઞોની ક્રાંતિ લાવશે. ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા કહેવાયું છે કે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન ગુણવાન છે. તમામ વસ્તુઓના જ્ઞાનનો, તમામ શાસ્ત્રના જ્ઞાનનો ભગવાનને સહજ સાક્ષાત્કાર છે. ઘનશ્યામ મહારાજને પહેલેથી જ જ્ઞાન કેતા સમજણ ઉપર જ લક્ષ્ય છે. જ્યારે તેઓ 6 મહિનાના હતા ત્યારે ધર્મપિતાને ઈચ્છા થઈ કે ઘનશ્યામની પરીક્ષા કરીએ. આ માટે તેમણે એક બાજોટ ઉપર તલવાર મૂકી, એક ચલણી સિક્કો મૂક્યો અને ગ્રંથ મૂક્યો. તેમની જિજ્ઞાસા એ હતી કે ઘનશ્યામ શું ઉપાડશે. સામાન્ય રીતે બાળક હોય એ ચળકાટ જોઈને આકર્ષાય, પણ ભગવાન તો જ્ઞાન ગુણવાન. ઘનશ્યામ મહારાજે ગ્રંથ ઉપર હાથ મૂક્યો. 11 વર્ષની ઉંમર સુધીમાં જ ઘનશ્યામ મહારાજે ધર્મદેવ થકી 4 વેદ, ષડદર્શન, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત, વિદુર નીતિ જેવા કેટલાય શાસ્ત્રોનો અભ્યાસ તેઓ કરી ચૂકેલા. 11 વર્ષની નાની ઉંમરમાં જ ઘનશ્યામ મહારાજે આ શાસ્ત્રોનો જે અભ્યાસ કર્યો છે એનો વિચાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને તેઓમાં અલૌકિકતા દેખાય છે. શાસ્ત્રોનો અભ્યાસ કરવો એ સારી બાબત છે, શાસ્ત્રોનું અધ્યયન કરવું એ સારી વાત છે, પરંતુ આ શાસ્ત્રોના સાર સુધી પહોંચવું, તે આ સાર તત્વને વ્યવસ્થિત રીતે પામવો એના કરતાં ઊંચી વાત છે. શ્રીજી મહારાજની આ પારલૌકિક પ્રતિભાના દર્શન એ બાળ સ્વરૂપમાં પણ થયા છે. ઘનશ્યામ મહારાજ 11 વર્ષની ઉંમરમાં એકવાર ધર્મદેવ સાથે એ પોતે કાશીએ પધારેલા. ચંદ્રગ્રહણ હતું એટલે ધર્મદેવ સાથે તેઓ કાશીએ પધારેલા. શાસ્ત્રમાં કહ્યું છે, ગ્રહણ હેતુ કાશી. ગ્રહણના સમયે કાશીએ ગંગા સ્નાનનો મહિમા છે. એ સમયે તેઓ ગૌમઠમાં, કાશીનો જે ગૌમઠ છે તેમાં એમનો ઉતારો હતો. ત્યાં આગળ અલગ અલગ દાર્શનિક મતના વિદ્વાનો પણ આવેલા. આ વિદ્વાનો સાથે ચર્ચા થઈ. આ ચર્ચામાં ઘનશ્યામ મહારાજે અનાદિ 5 તત્વોનો પોતાનો સૈદ્ધાંતિક મત એનું એમને સ્થાપન કર્યું. કેવળ સ્થાપન નહીં, પણ વિદ્વાનો એનો સ્વીકાર પણ કર્યો. 11 વર્ષની નાની ઉંમરમાં એ વિદ્વાનો સાથે ચર્ચા કરવી, પોતાના મતનું સ્થાપન કરવું અને એ મતનો સ્વીકાર પણ થાય, આ ક્યારે બની શકે? જ્ઞાનની જેને સહજ સાક્ષાત્કારની ઊંચી ભૂમિકા હોય તો જ આ થઈ શકે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે અનેક જીવના નાડી પ્રાણનો સંકેલો કરી અને તત્કાળ સમાધિ કરાવી એ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. આપણે જાણીએ છીએ કે સમાધિ એ કોઈ સામાન્ય બાબત નથી. અષ્ટાંગ યોગનું અંતિમ ચરણ છે. ત્યાં સુધી પહોંચવા માટે ઊંચી સાધના કરવી પડે, ખૂબ ઊંચો પુરુષાર્થ એ કરવો પડે. છતાં પુરુષોત્તમ નારાયણની એ સામર્થ્ય છે કે તેઓ એ તત્કાળ સમાધિ કરાવી શકે. એકવાર છપૈયામાં ધર્મદેવે ઘનશ્યામ મહારાજને કહ્યું કે તરગામના પાદરના આપણા ખેતરમાં, કહેતા કે ત્રિકોણીયા ખેતરમાં એ ડાંગર વાવી છે, એનું ધ્યાન રાખવા જાઓ. ઘનશ્યામ મહારાજ ત્યાં પહોંચ્યા. એમને જોયું કે અસંખ્ય ચકલાઓ એ ત્યાં આગળ ચણી રહ્યા હતા. એમને વિચાર કર્યો, આ ચર અચર બધી સૃષ્ટિ મારી છે, આ ચકલાઓને મારે કેમ ઉડાડી શકાય? પરંતુ પિતાજી અને મોટાભાઈનો ઠપકો ન મળે એ માટે એમને વચલો રસ્તો કાઢ્યો અને એમને હોકારો દીધો, સંકલ્પ કર્યો અને ત્યાં જ બધા ચકલાઓને સમાધિ થઈ. કોક ડુંડા ઉપર, તો કોક જમીન ઉપર, તો કોક ઝાડ ઉપર, બધા જ ચકલાને સમાધિ થઈ ગઈ. થોડી વાર પછી ઘનશ્યામ મહારાજના સંકલ્પથી આ ચકલાઓને સમાધિ છૂટી પણ ગઈ. તો આ રીતે ભગવાન સ્વામિનારાયણના બાલ સ્વરૂપમાંથી અનેક ગુણો, ઐશ્વર્ય અને સામર્થ્યના આવા દર્શન થતા રહેતા.
ભગવાનના કોઈ પણ ચરિત્ર હોય એ દિવ્ય જ હોય છે. તેમાં દિવ્યતા જોવી એ ભક્ત તરીકે આપણું કર્તવ્ય છે, આપણી સાધના છે. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓના પ્રત્યક્ષ સ્વરૂપ એવા ગુણાતી સત્પુરુષ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આપણે અખંડ દિવ્યભાવથી દર્શન કરી શકીએ અને કૃતાર્થ થઈ શકીએ. વાછરાથી મોટા માંડવા જતા વચ્ચે ખાંડાધર ગામનો ગઢ દેખાયો. તે જો ઇતિહાસનું પાનું ઉઘાડતા સ્વામીશ્રીએ કહ્યું, શ્રીજી મહારાજ વન વિચરણ વખતે અત્રે પધારેલા. અહીંનો રાજા ગંડ બંધાવતો. તે દરેકની પાસે 5 પાણા ઉપડાવતો. મહારાજ પાસે પણ 5 પાણા ઉપડાવેલા, પછી જમવાનું આપેલું. અતીતમાં આમ ડોક્યું કરાવી સ્વામીશ્રી બપોરે 12:30 વાગ્યે મોટા માંડવા પધાર્યા. ત્યારે હરિભક્તો સ્વાગતનો માંડવો ખોડીને જ બેઠેલા. સૌએ સ્વામીશ્રીને ગાડામાં બેસાડી આખા ગામમાં ફેરવ્યા. સાંજે 4 વાગ્યે રોંઢા ટાણે શેરડીને માંડવીનો લીલો મેવો પણ લઈ આવ્યા. તે આરોગતા સ્વામીશ્રીએ કહ્યું, માથે ભાર હોય તો તે થાકીએ ત્યારે ખભે મૂકીએ, ખભો થાકે ત્યારે વળી માથે મૂકે, પણ ભાર તો છે જ, તેમ સંસારનું પણ આવું છે. વધારે પથારો કરી એટલી વધુ ચિંતા. એમ હળવાશથી હળવા રહેવાનો કિમિયો શીખવાડતા તેઓ ગામમાં જ આવેલા પીતાંબર પ્રભુના મંદિરે પધાર્યા. શ્રીજી મહારાજના પ્રાસાદિક જગ્યાના દર્શન કરી રામોદ, કમરકોટડા, માંડરકુંડલા, દેવચડી, હરમડિયા, જામકંડોળા, બોરિયાને લાભ આપતા સ્વામીશ્રી પ્રેમગઢ પધાર્યા. અહીં તેઓ પહેલી જ વાર આવી રહેલા. તે લાભ પાંચમના દિવસથી લાભનું ખાતું મંડાતું હોવાથી ભક્તોએ તેઓને પ્રેમથી પધરાવ્યા, ભાવથી સેવા કરી. સ્વામીશ્રીએ પણ અંકુટ પ્રસાદ સાથે કૃપા પ્રસાદ વહેંચતા કહ્યું, શ્રદ્ધા છોડવી નહીં. 2 વર્ષે વરસાદ થયો તોય આપણે શ્રદ્ધા રાખી. સબરી રામની પ્રતીક્ષામાં આંધળી થઈ ગઈ ત્યારે રામે દર્શન દીધા. બહુ જન્મના પુણ્યે આ ભેટો થયો છે. સ્વામીશ્રીના આ વિદ્યુત વેગી વિચરણમાં આરામ તો હરામ જ થઈ ગયેલો. નિશ્ચિત કાર્યક્રમ પૂરો થાય એટલે તરત જ તેઓ પોટલા લઈને ચાલતા લાગતા. તેમાં ભર બપોર કે મોડી રાત જેવું કશું જ જોતા નહીં. તેથી પ્રેમગઢથી સ્વામીશ્રી બપોરે 2:15 વાગે મેવાસા પધાર્યા. અહીં ભક્તોએ ગામના પાદરેથી જ નગર યાત્રા કાઢી સત્કાર કર્યો. ત્યારબાદ મન મૂકીને માનવીની સેવા પણ લખાવી. તેથી રાજી થઈને સ્વામીશ્રી બોલ્યા, સમયે સેવા કરી દઈએ તે સર્વસ્વ આપ્યું કહેવાય. કાલે દંતમ વરમ હલ્પમ અકાલે બહુ નાપી કિમ. સમયે આપેલું અલ્પ પણ શ્રેષ્ઠ છે અને ક સમયે ઘણું આપ્યું તો પણ શું. આ મર્મ સમજાવતા સ્વામીશ્રી શ્રીજી મહારાજની પ્રાસાદિક છાપરવળી નદીએ સ્નાન કરવા પધાર્યા. ત્યારબાદ હરિપુર ચરખડી થઈને વેકરી પહોંચ્યા. અહીં ઠાકોરજી જમાડ્યા બાદ ગામમાં યોજાયેલી જાહેર સભામાં લાભ પાંચમનો કથાલાભ આપતા સ્વામીશ્રીએ કહ્યું, ભગવાન નોટિસો આપે છે. તે વાળ સફેદ થાય, દાંત પડી જાય, પછી ચેતે નહીં તો પકડ વોરંટ આવે. સિઝન ચાલતી હોય તોય કાળ પાછો ન જાય. પગથી જોડાની એડીઓ દબાવતો ચાલતો હોય તેને પણ કાળ ન છોડે. જો ભગવાન ન ભજે તો કુંભાર ગધેડા પર લગડું મૂકે તેમ લગડા માથે મૂકવા જેવું થાય. તમે ગમે તેવા અવતાર આવે ને અપમાનને દુઃખ સહન કરવા પડે. માટે વિષય, વ્યસન અને વહેમ મૂકવા. સ્વામીશ્રીની વાણીથી ઘણાના કાળજા વિંધાયા. સભા બાદ કેટલાય તેઓ પાસે આવીને વ્યસન ત્યાગની પ્રતિજ્ઞાઓ લીધી. તારીખ 9 નવેમ્બરની સવારે વેકરીથી નીકળેલા સ્વામીશ્રી પાટીદળને પાવન કરતા ગોંડલ પધાર્યા. અહીં મંદિરમાં 2 કલાકના રોકાણ બાદ આગળના વિચરણ માટે નીકળવાનું હતું. તે દરમિયાન કંઈક કામ પ્રસંગે સ્વામીશ્રીને રસોડા આગળથી પસાર થવાનું થયું. બન્યું ત્યારે તેઓની નજર રોટલી વણી રહેલા સંતો પર પડી અને જેમ રમતિયાળ યુવાન કોકને રમતા જોઈ ત્યાં દોડી જાય તેમ સ્વામીશ્રીના ચરણ તરત જ સેવા કરતા સંતો તરફ વળ્યા. તેઓ સાથે પોતે પણ રોટલી વણવા બેસી ગયા અને સરસ મજાની ગોળ 5 રોટલીઓ વણી કાઢી. સવા જોઈને આશ્ચર્યચકિત હતા ત્યાં એ આશ્ચર્યને બેવડાવતા સ્વામીશ્રી બોલ્યા, આ ઠાકોરજીની સેવા કરી જેથી આખું વર્ષ સેવા મળે. કેવો શુદ્ધ ભાવ! સ્વામીશ્રી તેઓની ક્રિયાઓથી તો મહાન હતા જ, પરંતુ એ ક્રિયા પાછળની ભાવનાઓ તેઓને મહાનતમ બનાવનારી હતી. કોક ચિંતકે કહ્યું છે, આપણા ઉત્તમમાં ઉત્તમ કાર્યો પાછળના મૂળ હેતુઓની જગતને જાણ થતી હોય તો આપણે તેને માટે શરમાઈ મરતા હોત. દાનવીરોના દાન પાછળની દાનતનો કાર્ડિયોગ્રામ કાઢવામાં આવે તો, સેવાધારીઓની સોનોગ્રાફી કરવામાં આવે તો, સેવાધારીઓના મનનો MRI નીકળે તો, સ્વામીશ્રી છાસ પર માખણ તરી આવે
તેમ અહીં જ જુદા તરી આવતા. તેઓની ક્રિયાઓ અને ઈરાદાઓ પણ એવા શુદ્ધ જ રહેતા.